હેલો એવરીવન. રોમન અંકમાં યાદ રાખવા જેવા કેટલાક મહત્ત્વના મુદ્દા. તો કે શૂન્ય હોય તો શૂન્યને રોમન અંકમાં લખી શકાતું નથી. જ્યારે શૂન્યની શોધ થઈ એના પહેલાં રોમન અંકો લખાતા હતા, એટલા માટે શૂન્યને આપણે રોમન અંકમાં લખતા નથી. બીજો મુદ્દો એ છે કે 3999 સુધી જ અંકોને રોમન અંકમાં લખી શકાય છે, જે આપણે પરીક્ષામાં પૂછાતો હોય તે. પછી 3888 છે એ સૌથી લાંબામાં લાંબો લખાતો રોમન અંક છે. હવે જુઓ, 3888ને આપણે લખીએ. 3888 3000 વત્તા 800 વત્તા 80 વત્તા 8. તો 3000 માટે આપણે શું કરીએ છીએ? તો 1000 માટે એમ થાય, 3000 માટે 3 વાર એમ, વત્તા 800 માટે શું થશે? D+C અને 80 માટે L+X અને 8 માટે V+I. ઓકે, તો આ રીતના સૌથી લાંબામાં લાંબો લખાતો અંક રોમન અંકમાં કયો છે? 3888.